નમસ્કાર મિત્રો, હવે આજે આપણે આલ્કોહોલ ફિનોલ ઇથર સંયોજનોમાં નવા ટોપિકની ચર્ચા કરીશું, જે પરીક્ષાની દ્રષ્ટિએ પણ અગત્યનો છે, જેનું નામ છે રીમર-ટીમાન પ્રક્રિયા. આ રીમર-ટીમાન પ્રક્રિયામાં શું કરવામાં આવે તો ફિનોલમાંથી સેલિસાલ્ડિહાઇડ બનાવવામાં આવે. ફિનોલમાંથી સેલિસાલ્ડિહાઇડ. તો અહીંયા આપણે ફિનોલ લઈએ, OH, એની પ્રક્રિયા કોના સાથે કરવાની? તો એની પ્રક્રિયા જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ક્લોરોફોર્મ એટલે CHCl3. તો પ્રથમ તબક્કામાં થશે શું? ફિનોલ એસિડિક છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્રબળ બેઝ છે, ક્ષાર અને પાણી બનશે. તો ચલો હું અહીંયા H2O તો લખી દઉં. અને ક્ષાર કયો બનશે? તો જો અહીંયાથી OH અને અહીંયાથી H દૂર થઈ જાય, Na ત્યાં જોડાશે એટલે અહીંયા બનશે ONA. આનું નામ પણ તમને ખબર છે, આગળ આવી ગયું છે, સોડિયમ ફિનોક્સાઇડ. બરાબર, સોડિયમ ફિનોક્સાઇડ બને. પણ અહીંયા મિત્રો હજુ ક્લોરોફોર્મ છે, એ ક્લોરોફોર્મની પ્રક્રિયા બાકી છે. હવે ક્લોરોફોર્મ શું કરશે? તો અહીંથી ઓર્થો સ્થાનમાંથી H આ Cl સાથે જોડાઈ HCl બનાવશે અને અહીંથી હાઇડ્રોજન દૂર થયો ત્યાં CHCl2 જોડાય, CHCl2. આ પ્રકારેની એક મધ્યવર્તી સંયોજન પ્રાપ્ત થાય. મધ્યવર્તી નિપજ પણ તમે કહી શકો. હવે બીજા તબક્કામાં શું થશે? તો આ જે મધ્યવર્તી નિપજ છે એની 2 મોલ NaOH સાથે પ્રક્રિયા થશે. મિત્રો 2 મોલ NaOH સાથે. આમાં શું થાય? તો અહીંથી 2 Cl આ 2 Na સાથે ટ્વાઇસ NaCl બનાવશે. હવે અહીં વધ્યું શું? 2 H2O, સોરી 2 OH, 2 OH વધે. 2 Na 2 Cl સાથે ટ્વાઇસ NaCl બનાવે, 2 OH વધે. એમાંથી પાણીનો અણુ દૂર થઈ જાય, H2O, એટલે હવે એક હાઇડ્રોજન સોરી એક ઓક્સિજન વધ્યો અહીંયા, એ ઓક્સિજન અહીંયા ઉમેરાશે એટલે ONA અહીંયા CH અને એક ઓક્સિજન ઉમેરાયો એટલે CHO બને. આની આગળ શું પ્રક્રિયા થાય? તો આની સાંદ્ર HCl સાથે પ્રક્રિયા કરો તો અહીંયા Cl Na સાથે NaCl બનાવશે, H ત્યાં જોડાશે, OH અને એના ઓર્થો સ્થાનમાં CHO. તો આ જે બન્યો એ સેલિસાલ્ડિહાઇડ. તો આ પ્રમાણે મિત્રો ફિનોલમાંથી સેલિસાલ્ડિહાઇડ મળે. અગાઉની પ્રક્રિયાથી ફિનોલમાંથી સેલિસિલિક એસિડ બનાવ્યો, તો આ ફિનોલમાંથી સેલિસાલ્ડિહાઇડ બનશે. 3 નંબરની પ્રક્રિયા. હવે આવશે ચોથા નંબરની પ્રક્રિયા. ચોથા નંબરની પ્રક્રિયામાં ઝીંક ડસ્ટ સાથે પ્રક્રિયા. ઝીંક ડસ્ટ સાથે પ્રક્રિયા. તો અહીંયા ફિનોલ લઈએ. ફિનોલ એની ઝીંક ડસ્ટ સાથે પ્રક્રિયા. મેં તમને આગળ કહ્યું હતું મિત્રો, યાદ હોય તો, કે ઓક્સિજન અને આ કાર્બન એટલે ફિનાઇલ વલયનો કાર્બન, આની વચ્ચેનો બંધ ઝીંક ડસ્ટ વડે પ્રક્રિયા થાય ત્યારે જ તૂટે છે. એટલે આ બંધ અહીંથી તૂટે છે. આ ઓક્સિજન છે એ ઝીંક સાથે જોડાઈ અને ZnO બનાવશે. હાઇડ્રોજન ફિનાઇલ રિંગ સાથે જોડાશે અને ફિનાઇલ રિંગ સાથે જોડાશે એટલે આ પ્રમાણે આપણને બેન્ઝીન પ્રાપ્ત થાય. તો અહીંયા શું મળ્યું? ફિનોલમાંથી બેન્ઝીન. 5મા નંબરની પ્રક્રિયા છે એને કહેવાય છે ઓક્સિડેશન. મિત્રો કઈ પ્રક્રિયા કહીશું એને? ઓક્સિડેશન. તો જો અહીંયા ફિનોલનું ઓક્સિડેશન કરવાનું છે. આમાં ઓક્સિડેશન કરતા પદાર્થો તો સોડિયમ Na2
Cr2O7 અને H2SO4 આ બંનેની પ્રક્રિયાથી ક્રોમિક એસિડ જ ઉત્પન્ન થાય જે ઓક્સિડેશન કરતા પદાર્થ છે. હવે આમાં બનશે શું જુઓ તો અહીંથી હાઇડ્રોજન અહીંથી પેરા સ્થાનમાંથી એક હાઇડ્રોજન H2O સ્વરૂપે દૂર થાય અને ઓક્સિડેશન કરતા તરફથી એક ઓક્સિજન મળશે, પેરા સ્થાનમાં જોડાશે, એટલે આ પ્રમાણેની આપણને નિપજ પ્રાપ્ત થાય. બેન્ઝોક્વિનોન કહીશું આને. શું કહીશું? બેન્ઝોક્વિનોન. તો અહીંયા મિત્રો આ પ્રમાણેની જે પ્રક્રિયાઓ હતી એ બધી પ્રક્રિયા પૂર્ણ થઈ. હવે અહીંયા આલ્કોહોલનું ઔદ્યોગિક ઉત્પાદન તમને આપેલું છે, એમાં માત્ર બે જ, એક મિથેનોલ છે અને એક ઇથેનોલ છે. એની બનાવટ જરા આપણે જોઈ લઈએ. તો એમાં પહેલી લઈએ આપણે મિથેનોલની બનાવટ. મિથેનોલની બનાવટ, મિથેનોલને પહેલાંના સમયમાં કાસ્ટ સ્પિરિટ કહેવામાં આવતું. શું કહેવામાં આવતું એને કાસ્ટ સ્પિરિટ. કાસ્ટ એટલે લાકડું. એટલે જે તે સમયે પહેલાં એને લાકડાના વિભાગીય નિસ્યંદનથી બનાવવામાં આવતું. લાકડાના વિભાગીય નિસ્યંદનથી પહેલાંના સમયમાં બનાવવામાં આવતું. અત્યારે એની ઉત્પાદનની પ્રક્રિયા આ પ્રમાણે છે. કાર્બન મોનોક્સાઇડ એનું ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ કરવામાં આવે. ઉદ્દીપક તરીકે ZNO અને Cr2O3 વપરાશે. હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા એટલે હાઇડ્રોજન અહીંયાથી પ્રાપ્ત થશે. આ પ્રક્રિયા, આ જે પ્રક્રિયા છે તે એમાં 200થી 300 વાતાવરણ દબાણની આવશ્યકતા રહે છે અને અહીંયા તાપમાન 573થી 673 કેલ્વિન જેટલા તાપમાને, ઊંચા તાપમાને આ પ્રક્રિયા થાય છે અને આમાંથી બનશે મિથેનોલ CH3OH. મિથેનોલ. આ પ્રક્રિયા કદાચ તમે 11મા ધોરણમાં શીખી ગયા છો, એ જ પ્રક્રિયા છે. તો આ પ્રમાણે મિથેનોલ બને. બરાબર. હવે મિથેનોલ કેવો? તો રંગ વિહીન પ્રવાહી છે. એનું ઉત્કલન બિંદુ 337 કેલ્વિન છે. મિથેનોલ છે એ ઝેરી છે. એટલે મિથેનોલનું થોડા પ્રમાણમાં જો સેવન કરવામાં આવે તો એનાથી આંખોને અંધાપો આવી શકે છે અને વધુ પડતું સેવન કરવામાં આવે તો માણસ મૃત્યુ પણ પામે છે. કેટલીક વખત તમે છાપામાં જોતા હશો લઠ્ઠાકાંડ. તો એ લઠ્ઠાકાંડમાં પ્રક્રિયામાં મિથેનોલ પીવામાં આવે. બનાવતી વખતે જ ઇથેનોલની જગ્યાએ તાપમાનમાં ફેરફાર થઈ જાય એટલે મિથેનોલ બની જાય, જે ખબર નથી હોતી, અને સેવન કરવાવાળા બધા એનો ભોગ બનતા હોય છે. એટલે આ પ્રમાણેની એની ઝેરી અસર છે. હવે આનો ઉપયોગ શું? તો ભાઈ આનો ઉપયોગ છે તે રંગ અને વાર્નિશ, રંગ અને વાર્નિશમાં દ્રાવક તરીકે થાય છે. અને બીજો ફોર્માલ્ડિહાઇડ જેવા કાર્બનિક સંયોજનની બનાવટમાં મિથેનોલનો ઉપયોગ થતો હોય છે. તો આટલી વાત મિથેનોલની હતી. હવે ઇથેનોલની વાત કરીએ. નંબર 2 લખો અહીંયા. ઇથેનોલની બનાવટ. જો મિત્રો પહેલાં હું તમને સ્પષ્ટતા કરી લઉં. ઇથેનોલ છે એ દારૂ બનાવવા માટે વપરાય છે. બધા આલ્કોહોલ દારૂ નહીં, માત્ર ઇથેનોલ C2H5OH એનો ઉપયોગ ક્યાં થાય છે? દારૂ બનાવવા માટે. જે દારૂની બોટલો આવતી હોય એમાં એનું પ્રમાણ 42% હોય છે અને જે બિયર આવતી હોય છે એમાં એનું પ્રમાણ 8% હોય છે. એટલે પીવા લાયક જે સેવન કરતા હોય એમની વાત છે. ઇથેનોલ એને આપણે અહીંયા
ઔદ્યોગિક ઉત્પાદન કરીએ તો શર્કરાયુક્ત ફળો, એટલે અહીંયા દ્રાક્ષ છે એમાં 20% ગ્લુકોઝ હોય છે. શેરડી કે જેમાંથી ખાંડ બનાવવામાં આવે છે, શેરડીનો રસ કાઢવામાં આવે અને ઉકાળવાની પ્રક્રિયા કરવામાં આવે એટલે ઘટ્ટ કાળો રગડો બને, જેને મોલેસિસ કહેવામાં આવે છે, એ ડાયસેકેરાઇડ છે. એનું જળ વિભાજન થાય ઇન્વર્ટેડ ઉત્સેચક વડે, એટલે એમાંથી 2 મોનોસેકેરાઇડ એકમ પ્રાપ્ત થાય, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. તો સમીકરણ આ રીતે લખાય C12H22O11. આ ડાયસેકેરાઇડ છે, સુક્રોઝ છે. એનું જળ વિભાજન કયા શાના વડે? તો એનું જળ વિભાજન ઇન્વર્ટેજ ઉત્સેચક વડે. સીધી વાત છે. ડાયસેકેરાઇડનું જળ વિભાજન એટલે 2 મોનોસેકેરાઇડ એકમ પ્રાપ્ત થશે. C6H12O6 પ્લસ C6H12O6. એક એકમ ગ્લુકોઝનો હશે અને એક એકમ ફ્રુક્ટોઝનો હશે. હવે બીજા તબક્કામાં ગ્લુકોઝ કે ફ્રુક્ટોઝ એનું આથવણ કરવામાં આવે યીસ્ટમાં રહેલ ઝાયમેજ ઉત્સેચક વડે આ પ્રક્રિયા થાય અને આમાંથી આલ્કોહોલ બનશે, ઇથેનોલ, અને પ્લસ બનશે કાર્બન ડાયોક્સાઇડ. હવે આ ઇથેનોલ કેવો? તો એ પણ રંગવિહીન પ્રવાહી છે. એનું ઉત્કલન બિંદુ 351 કેલ્વિન છે અને એનો ઉપયોગ રંગ ઉદ્યોગમાં દ્રાવક તરીકે થાય છે અને કાર્બનના અનેક સંયોજનોની બનાવટમાં તે ઉપયોગી છે. હવે ઇથેનોલ મેં કહ્યું તમને દારૂ બનાવવા માટે વપરાય છે, મતલબ કે પીવા માટે વપરાય છે. તો એની અંદર રંગ જો લાવવો હોય તો એની અંદર કોપર સલ્ફેટ નાખવામાં આવે છે અને બીજું એક રસાયણ છે જો પિરિડીન, દુર્ગંધ મારતું પ્રવાહી છે, એ ઉમેરવામાં આવે તો એવો આલ્કોહોલ પીવા માટે લાયક રહેતો નથી. એ ઘટનાને આલ્કોહોલનું વિકૃતિકરણ કહેવામાં આવે છે. તો અહીંયા ઇથેનોલની વાત પૂરી. એટલે ફિનોલ, આલ્કોહોલ, આ 2 ટોપિક પૂરા થઈ ગયા. ઇથર બાકી રહ્યો. હવે આપણે ઇથરની વાત કરીએ. મિત્રો હવે નવો ટોપિક ઇથર સંયોજનો. એમાં પહેલું ઇથર સંયોજનોની બનાવટ જોઈ લઈએ. ઇથર સંયોજનોની બનાવટમાં પહેલો આલ્કોહોલ સંયોજનમાંથી ઇથર બનાવવાની વાત છે. હવે આમાં મિત્રો એક સાથે 2 પ્રક્રિયા થશે. આલ્કોહોલમાંથી ઇથર તો બનશે, પણ તાપમાનમાં થોડો ઘણો ફેરફાર કરવામાં આવે તો એમાંથી આલ્કિન સંયોજન પણ પ્રાપ્ત થશે. જોઈએ કેવી રીતે. તો અહીંયા હું આલ્કોહોલ લઉં છું, C2H5OH, આને આપણે ઇથેનોલ કહીશું. એની પ્રક્રિયા કરવાની છે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે. આ પ્રક્રિયા મિત્રો 100 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે 373 કેલ્વિન તાપમાને થાય. 373 કેલ્વિન તાપમાને. હવે થોડું સમજીએ. H2SO4 છે એટલે એનો 2 ભાગ પાડું, H પ્લસ HSO4 માઇનસ. આ HSO4 માઇનસનો OSO3H લખાય, OSO3H. અહીંથી OH H સાથે H2O સ્વરૂપે દૂર થાય તો અહીંયા આપણને આવું મળે C2H5OSO3H. ઇથાઇલ HSO4 છે એટલે હાઇડ્રોજન સલ્ફેટ, એટલે આ જે પદાર્થ બન્યો એ ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ કહેવાશે. ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ. હવે મિત્રો આની પ્રક્રિયા આગળ 2 રીતે કરવાની છે. 2 રીતે એટલે કઈ 2 રીતે? તો એક પ્રક્રિયા આપણે H2SO4 સાથે કરીએ, સલ્ફ્યુરિક એસિડ, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ. આ પ્રક્રિયા 443 કેલ્વિન તાપમાને થાય.
કેટલા? 443 કેલ્વિન તાપમાને. તો હવે આમાં બને શું? તો અહીંયા હું આ જે લખ્યો પદાર્થ હું જરા આ રીતે લખું છું છૂટું પાડીને, CH3 CH2 OSO3H. આ ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ છે. આ સમૂહ જે જોડાયેલો છે એ કાર્બનનો હું આલ્ફા કાર્બન કહું, આ કાર્બનનો હું બીટા કહું સમજવા માટે. તો આમાં થશે શું? આલ્ફા કાર્બન ઉપરથી આટલો સમૂહ HSO4 અને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન H2SO4 સ્વરૂપે દૂર થઈ જાય. કયા સ્વરૂપે? H2SO4 સ્વરૂપે. તો હવે બંને કાર્બન ઉપર એક એક સંયોજકતા ખાલી પડી. આ કાર્બન ઉપર આલ્ફા ઉપર આ સમૂહ દૂર થયો, બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થયો. તો બંને કાર્બન વચ્ચે દ્વિબંધની રચના થાય અને દ્વિબંધની રચના થાય એટલે CH2 ડબલ બોન્ડ CH2 આ જે પદાર્થ મળ્યો આલ્કેન, જેને ઇથિન કહીશું. સલ્ફ્યુરિક એસિડ સાથે 443 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવાથી આ પ્રમાણે બન્યું. હવે અહીંયા મિત્રો બીજું જે પ્રક્રિયા બતાવવાની છે એમાં હું તાપમાન રાખીશ 413 કેલ્વિન અને આ પ્રક્રિયા વધુ પ્રમાણમાં આલ્કોહોલ સાથે થાય, વધુ પ્રમાણમાં C2H5OH ઇથેનોલ સાથે. તો આમાંથી ઇથર બનશે. જો કેવી રીતે આમાંથી ઇથર બને એટલે અહીંયાથી આ માઇનસ પ્લસ આ H પ્લસ આ HSO4 એટલે કે OSO3H સાથે જોડાશે એટલે એ બનાવશે H2SO4. બની ગયો. હવે અહીંયા શું વધ્યું? તો અહીંયા વધ્યું CH3CH2 અને અહીંયા OC2H5 એટલે OCH2CH3. આ જે પદાર્થ બન્યો એ ડાય ઇથાઇલ ઇથર કહેવાશે. આ પ્રમાણે આલ્કિન પણ બને અને ઇથર પણ બને. વધુ પ્રમાણમાં આલ્કોહોલ નાખીને આટલું તાપમાન મેન્ટેન કરી રાખો તો જો તાપમાન વધી જાય તો પછી આલ્કિન બનવાની શક્યતા વધી જાય છે. તમારી બુકમાં મિત્રો આ જે લખેલું છે એ આવું લખેલું છે C2H5OH. એના અહીંયા બે પ્રકાર પાડી દીધેલા છે. એકમાં લખ્યું છે કે તાપમાન 443 H2SO4 સાથે H2SO4 સાથે, તો એકમાં આલ્કિન બનાવી દીધો છે CH2 અને બીજામાં 413 કેલ્વિન તાપમાને C2H5OC2H5 એટલે ડાયઇથાઇલ ઇથર બનાવ્યો છે. આ પ્રમાણેની પ્રક્રિયા તમને આપેલી છે. પરીક્ષામાં તમારે આ પ્રમાણે જ પ્રક્રિયા લખવાની છે, પણ એને સમજવા માટે આનો ઉપયોગ કરવો પડે. તો અહીંયા એ વાત તમારી સ્પષ્ટ થાય છે. હા, હવે આ જે છે ઇથર, તો આપણે એક એવા પ્રયોગનું નિર્માણ કરી શકીએ કે જેમાં એક બાજુએથી સતત આપણે આલ્કોહોલ કે ઇથેનોલ ઉમેરે કરીએ તો બીજી બાજુએથી સતત આપણને ઇથર પ્રવાહી સ્વરૂપે પ્રાપ્ત થાય. આ પ્રક્રિયાને સતત ઇથરીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. સતત ઇથરીકરણ. જો કેવી રીતે સમજો તો શરૂઆતમાં આપણે ઇથેનોલ અને H2SO4 લીધા હતા. બંનેનું પ્રમાણ સમાન હતું. કેટલું હતું? 1:1 પ્રમાણ. તો ચલો આપણે અહીંયા આ મેં એક આકૃતિ દોરી છે તમને સમજાવવા માટે. આની અંદર શરૂઆતમાં લઈ લઈએ C2H5OH અને સાંદ્ર H2SO4. બરાબર, 1:1 પ્રમાણ આપણે આમાં લઈ લઈએ. બરાબર, સમગ્ર પ્રયોગની ગોઠવણી આ પ્રમાણે કરેલી છે. હવે અહીંયા ફરીવાર H2SO4 ઉમેરવાનો રહેશે જ નહીં. કેમ નહીં રહે? તો તમે આ પ્રક્રિયામાં જોયું સલ્ફ્યુરિક એસિડ તો આપણને પાછો મળે છે. આ પ્રક્રિયામાં શું થાય છે? ઇથર બનાવવાની પ્રક્રિયામાં સલ્ફ્યુરિક એસિડ આપણને પાછો મળે છે એટલે ફરીવાર એને ઉમેરવામાં આવતો નથી. એટલે અહીંયા તમે જુઓ ઇથેનોલ અને સલ્ફ્યુરિક એસિડ લઈ લીધો. પ્રયોગની ગોઠવણી આ પ્રમાણે કરી દીધી. અહીંયા તમે જોઈ શકો છો આ થિસલ ફનેલ ગોઠવેલી છે જેના દ્વારા તમે આલ્કોહોલ સતત ઉમેર્યા કરો. પ્રક્રિયા થશે. તાપમાન છે, તાપમાન 413 કેલ્વિન અચળ જાળવી રાખો. થર્મોમીટર મૂકેલો છે એ પ્રમાણે એનું તાપમાન ત્યાં તમને દેખાશે. અહીંયાથી જે વાયુ ઉત્પન્ન થશે, વાયુ સ્વરૂપે હશે, એનું ઉત્કલન બિંદુ નીચું હોય 35 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું હોય છે. એટલે તરત જ એ વાયુ સ્વરૂપે અહીંયાથી પસાર થશે અને એ વાયુ આ કન્ડેન્સરમાંથી પસાર થશે. કન્ડેન્સરમાં શું ગોઠવણી હોય? એક બાજુએથી પાણી દાખલ થાય, બીજી બાજુએથી પાણી નીકળી જાય એટલે એટલો ભાગ ઠંડો રહે. આ વરાળ અહીંયાથી પસાર થશે એટલે ઠરી જશે. ઠરી અને પ્રવાહી ઇથર આપણને પ્રાપ્ત થશે.
આ પ્રયોગમાં તાપમાન મેન્ટેન કરી રાખવામાં આવે અને એક બાજુએથી સતત ઇથેનોલ ઉમેરવામાં આવે, બીજી બાજુએથી આપણને સતત પ્રવાહી ઇથર પ્રાપ્ત થયા કરે. એટલે આ પ્રક્રિયાને સતત ઇથરીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. મિત્રો નંબર 2, વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ દ્વારા પણ આપણે ઇથર મેળવી શકીએ છીએ, જે સંમિત પણ હોઈ શકે અને અસંમિત પણ હોઈ શકે. સંમિત અને અસંમિત આપણે શરૂઆતમાં નામકરણમાં વાત કરી દીધી છે. તો અહીંયા પ્રક્રિયા કોના સાથે કરવામાં આવે તો આલ્કાઇલ હેલાઇડ RX એની સોડિયમ આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીશું. અહીંયા R-ONA લખું છું. R- બરાબર RA હોઈ શકે અને R કરતાં જુદો પણ હોઈ શકે. જો R હોય તો સંમિત ઇથર મળે અને R કરતાં જુદો હોય તો એ અસંમિત ઇથર પ્રાપ્ત થાય. આ પ્રક્રિયામાં બનશે શું તો અહીંયા RX આ બંધ તૂટી જશે. હેલોજન પરમાણુ સોડિયમ સાથે એને X બનાવશે, બરાબર. તો R સાથે O R- જોડાશે અને આ પ્રમાણે આપણને ઇથર પ્રાપ્ત થશે, બરાબર. તો આ ઇથર. બીજું ઉદાહરણ લઈએ. CH3ONA પ્લસ CH3Br લઈ લઈએ. આ સોડિયમ આલ્કોક્સાઇડ છે, જે આ છે આલ્કાઇલ હેલાઇડ છે, મિથાઇલ બ્રોમાઇડ લીધો. હવે આમાં આ આલ્કાઇલ હેલાઇડ છે એ પ્રાથમિક છે એટલે પ્રક્રિયા ઉત્તમ રીતે સરળ રીતે થાય, નિપજ પણ આપણને પ્રાપ્ત થાય. એને Br દૂર કરી દો, NaBr પ્લસ આપણને આવું મળશે CH3 O સાથે અહીંયા મિથાઇલ સમૂહ જોડાશે તો અહીંયા ઇથર મળે. આ ને આ બીજો સમૂહ, આ ઇથર સંયોજન પ્રાપ્ત થાય. પરંતુ જો મિત્રો દ્વિતીયક કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ હોય તો અહીંયા વિલોપન પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા સાથે સ્પર્ધા કરે છે. તો એમાં શું બને તો અહીંયા આપણે ઉદાહરણ બદલી નાખીએ. ચલો અહીંયા લખીએ CH3ONA પ્લસ આ બદલી નાખીએ CH3 અને અહીંયા લખી નાખીએ Br. આ આલ્કાઇલ સમૂહ છે તૃતીયક છે. કયો છે? તૃતીયક. અહીંયા પ્રક્રિયા થશે એટલે એ પ્રક્રિયા કઈ થવાની તો એ પ્રક્રિયા થવાની વિલોપન પ્રક્રિયા. આપણે કહીએ છીએ કે ભાઈ સોડિયમ આલ્કોક્સાઇડ છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે, બરાબર છે. એ પ્રબળ બેઝ તરીકે પણ વર્તી શકે છે એટલે અહીંયા વિલોપન પ્રક્રિયા થશે. અને વિલોપન પ્રક્રિયાથી શું થાય તો આ એને આ Br સાથે શું બનાવશે NaBr. 1 2 3 છે મિથાઇલ સમૂહ, એમાંથી કોઈ એકમાંથી હાઇડ્રોજન CH3O સાથે જોડાશે, CH3OH બનાવશે અને ડબલ બોન્ડની 2 કાર્બન વચ્ચે રચના થશે એટલે આવું મળશે CH3CH ડબલ બોન્ડ CH2. અહીંયા કાર્બન, અહીંયા મિથાઇલ સમૂહ જોડવો પડશે, બરાબર. ડબલ બોન્ડ અહીંયા બનાવ્યા, ડબલ બોન્ડ આપણે બતાવ્યા. શું બન્યું આ 2 મિથાઇલ પ્રોપીન, 2 મિથાઇલ પ્રોપીન. એટલે આ પ્રમાણે તૃતીયક હોય તો ઇથર સંયોજન મળતું નથી. વિલોપન પ્રક્રિયા થવાથી આલ્કીન સંયોજન પ્રાપ્ત થાય. બીજી એક પ્રક્રિયા લઈ લઈએ મિત્રો, ફિનોલ. એની આપણે NaOH સાથે પ્રક્રિયા કરીએ તો ફિનોલની NaOH સાથે પ્રક્રિયા કરશો તો સોડિયમ ફિનોક્સાઇડ બને. બધાને ખબર છે, અગાઉ આવી ગઈ છે પ્રક્રિયા, અને પાણી બનશે સોડિયમ ફિનોક્સાઇડ. આ સોડિયમ ફિનોક્સાઇડની આપણે આગળ પ્રક્રિયા કરીએ આલ્કાઇલ હેલાઇડ સાથે RX. આલ્કાઇલ હેલાઇડ એટલે શું? RX.
હું અહીંયા CH3Br લઉં. RX લખશો તોય વાંધો નહીં, પણ મારે બે નવા પરિવર્તન આમાંથી તમને પૂછાય એવા શીખવાડવા છે, એટલે હું CH3Br લખું છું. તો ચલો અહીંયા CH3Br સાથે પ્રક્રિયા કરી, તો આ NaBr સાથે પ્રક્રિયા કરી NaBr બનાવશે. ચલો NaBr બની ગયો. ઓક્સિજન સાથે મિથાઇલ સમૂહ જોડાય, તો ઓક્સિજન સાથે આ મિથાઇલ સમૂહ જોડાયો, તો આ જે બન્યું શું કહેશો આને? એનિસોલ. શું કહેવાય? એનિસોલ. તો પરિવર્તન થઈ જાય. ફિનોલમાંથી એનિસોલ પૂછાય તો તમારે આ માર્ગે જવાનું. ફેનિટોલ પણ પૂછાઈ શકે, તો આમાં કરવાનું શું? તો અહીંયા C2H5Br લેવાનું. કાર્બન શૃંખલા બદલી નાખવાની. C2H5Br RX જ છે, RX જ છે, બરાબર. તો આમાં બનશે શું? OC2H5 અને અહીંયા NaBr. તો આમાંથી આ એનિસોલ હતો, આ જે બન્યો તે ફેનિટોલ કહેવાશે. તો જોયું મિત્રો, બે સરસ મજાના પરિવર્તન થઈ ગયા. ફિનોલમાંથી એનિસોલ, ફિનોલમાંથી ફેનિટોલ પ્રક્રિયામાંથી જ પૂછાય. આપણે RXની જગ્યાએ મિથાઇલ બ્રોમાઇડ કે ઇથાઇલ બ્રોમાઇડ ઉમેરો, એનો ઉપયોગ કરો એટલે આ પ્રમાણે પ્રાપ્ત